સુરત સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટ સુવિધા અભાવ દર્દીને માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. કેસ પેપરથી લઈને એક્સ-રે વિભાગ સુધી ઓનલાઈન ચૂકવણી વ્યવસ્થા ન હોવાથી દર્દીઓએ રોકડ માટે દોડધામ કરવી પડી રહી છે. સુરતની સરકારી સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટ સુવિધાનો અભાવ હોવાના કારણે દર્દીઓને તેમના સંબંધીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કેસ પેપર બાળી એક્સ-રે વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં ઓનલાઈન ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓ રોકડ વ્યવહાર માટે મજબૂર બની રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં યુપીઆઈ, ક્યુઆર કોડ અને અન્ય ડિજિટલ પેમેન્ટ વિકલ્પોની અછતે અનેક સવાલ ઊભા કરી રહ્યા છે. ખાસ કરીને દૂર વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને રોકડની વ્યવસ્થા કરવા માટે દોડધામ કરવી પડે છે, જેના કારણે સમય અને પરેશાની બંનેમાં વધારો થાય છે. ઘણી વખત રોકડ ન હોવાના કારણે જરૂરી તપાસ અને પ્રક્રિયામાં વિલંબ થતો હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. દર્દીઓનું કહેવું છે કે હોસ્પિટલના તમામ વિભાગોમાં ડિજિટલ પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવે તો સારવાર પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી અને સુવિધાજનક બની શકે છે. મારું નામ શરીફા ખાન છે ને હું અહીંયા એક્સરે ડિપાર્ટમેન્ટમાં આવી છું. મને એક્સરે કરવાનું ડૉક્ટરે કીધું છે. ત્યાં મેં આવી તો ત્યાં કેસ પેપરના એક્સરે કરવાના મને 25 રૂપિયા માંગે છે. 25 રૂપિયા મારી પાસે ખુલ્લા નથી, જો કે મારી પાસે 55 રૂપિયા છે. મેં એમને કીધા કે મારી પાસે આટલા ખુલ્લા છે તે તમે લઈ લો ને મને પાછા પૈસા આપો. તો એમ કે અહીંયા મારી પાસે છૂટા નથી ને ઓનલાઈન સેવા કંઈ નથી. મેં મોબાઈલથી પણ એમને મેં કીધું કે મેં ઓનલાઈન તમને કરી દઉં છું છૂટા પેમેન્ટ, તો પણ એ ના કહે છે. એના લીધે મને ઓનલાઈનની સુવિધા નથી. મને કહે છે મેં સવારથી અહીંયા આવી છું, જ્યારથી હોસ્પિટલ ખોલ્યું છે ત્યારથી. પછી હું બહાર જાઉં છું, બહાર જઈને પછી બધા પાસે મેં કહું છું, પછી પાછી ત્યાંથી અહીંયા આવું છું. આ મેડમને કહું, મેડમ કે આ સાઈડે જાઓ, આ સાઈડે તમને ખુલ્લા મળશે, તે સાઈડે જાઓ, તે સાઈડે તમને ખુલ્લા મળશે, પણ મને કોઈ જગ્યાએ ખુલ્લા મળતા નથી. મારું એક્સરે અત્યારે બાકી રહી ગયું છે.